ઉમરેઠ લતા ખડાયતા વાડી ખાતે વૈષ્ણવ મહિલાઓ દ્વારા હોળી રસિયા ઉત્સવની ઉજવણી. મહિલાઓએ રાસ ગરબા કરી રંગબેરંગી ફૂલો અને પિચકારીથી એકબીજા ઉપર ભક્તિભાવથી ફૂલો વરસાવી હોળી રસિયાની ઉજવણી કરી. જોઈએ આ અહેવાલ. ઉમરેઠ દશાખડાયતા વાડી ખાતે વૈષ્ણવ મહિલા મંડળ દ્વારા હોળી રસિયા મહોત્સવ રંગેચંગે ઉજવાયો. ઉમરેઠના દશાખડાયતા વાડી ખાતે વૈષ્ણવ મહિલા મંડળ દ્વારા ભવ્ય અને રંગીન હોળી રસિયા મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ભક્તિ રસમાં તરબોળ થતા શ્રદ્ધા અને આનંદ સાથે હોળીનું પર્વ ઉજવ્યું. ઉત્સવની શરૂઆત શ્રદ્ધાપૂર્ણ ભજન કીર્તન સાથે થઈ, જેમાં મહિલાઓએ સ્વરમાધુર્યથી ભજનો ગાઈ સૌને ભક્તિમય બનાવી દીધા. ત્યારબાદ પરંપરાગત ગરબા રાસ સાથે મહિલાઓએ ધમાલ મચાવી. રંગબીરંગી પોશાકમાં સજ્જ મહિલાઓએ જય શ્રી કૃષ્ણના જયઘોષ સાથે ગરબે ઘૂમતા રાસ રમ્યો. રંગોની હોલી અને પિચકારીથી એકબીજાને રંગવ્યા અને પ્રેમભરી શરૂઆત સાથે ઉત્સવને ચાર ચાંદ લગાવ્યા. ઉજવણી દરમિયાન વિવિધ પ્રકારના રસિયાઓ ગવાયા, જેનાથી પ્રસંગને વિશેષ પવિત્રતા અને આનંદ મળ્યો. મહિલાઓએ મન મૂકીને રંગખેલ અને ભક્તિભાવ સાથે ઉત્સવનો આનંદ માણ્યો. આ પ્રસંગે મંડળના અગ્રણીઓએ મહિલાઓને હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાના મહત્વ વિશે માહિતગાર કરતા ઉન્મત્ત ઉત્સવ ઉજવવા માટે પ્રોત્સાહિત પણ કર્યા. આવી ભવ્ય ઉજવણીના દ્વારા સમૂહમાં એકતા, પ્રેમ અને ભક્તિભાવ વધે છે. વૈષ્ણવ મહિલા મંડળ દ્વારા દર વર્ષે યોજાતા આ પ્રકારના કાર્યક્રમો સમાજમાં સદભાવના અને સાંસ્કૃતિક જાગૃતિ ફેલાવવાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. में